તો ચાલો બાળકો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જો શું જોયું તો કે સમીકરણ શું છે બરાબર એ જોયું એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે સમીકરણમાં શું શું હોય એક તો વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ વચ્ચે શું હોવું જોઈએ બરાબરની નિશાની એનો મતલબ શું થાય તો કે ડાબી બાજુ જે તમે લખેલું છે એ અને જમણી બાજુ જે વસ્તુ લખેલી છે એ બંને કેવી છે સરખી પછી સમીકરણના પણ બે પ્રકાર જોયા હતા ચલ વાળું સમીકરણ એટલે કે જેમાં ચલ આવતો હોય અને બીજું શું હતું તો કે જેમાં ફક્ત આંકડા આવતા હોય શું આવતું હોય ફક્ત આંકડા અને એવા સમીકરણને આપણે શું કહેતા હતા આંકડાકીય સમીકરણ પણ હવે દીકરા શું કરશું તો કે આપણે અહીં ચલ વાળા સમીકરણની વાત કરશું કેમાં તો કે જેમાં ચલ આવતો હોય ને એવા સમીકરણની વાત કરશું તો ચાલો જીને શું હવે શું ભણવા માંગીએ છીએ સમીકરણનો ઉકેલ બરાબર તો એના માટે હું એક સમીકરણ લખું છું અહીંયા ધ્યાનથી જોજો એટલે આવડી જશે સાવ સહેલું છે તો સમીકરણ 2n બરાબર 10 લખ્યું કયું સમીકરણ લખ્યું 2n બરાબર 10 હવે જો જીને અહીં વચ્ચે બરાબરની નિશાની છે ને તો કે હા સાહેબ બીજું શું છે તો કે ચલ છે બરાબર તો આ શું થઈ ગયું ચલ વાળું સમીકરણ હવે મારે શોધવું શું છે તો કે આ જે સમીકરણ છે ને એનો ઉકેલ શોધવો છે શું શોધવું છે ઉકેલ તો કોઈ પણ સમીકરણ હોય ધ્યાનથી સાંભળજો હવે જે બોલું છું કોઈ પણ સમીકરણ હોય એનો ઉકેલ શોધવો એટલે શું તો કે એમાં જે ચલ આવે છે ને એ ચલની એવી કિંમત મૂકવાની ધ્યાનથી સાંભળજો ઉકેલ એટલે શું તો કે જેમાં જે ચલ આવે છે ને એ ચલની એવી કિંમત મૂકવાની કે જેથી ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો મળે સરખો હું શું બોલ્યો છું ફરીથી બોલું છું એકવાર ધ્યાનથી સાંભળજો શું તો કે કોઈ પણ સમીકરણ આપેલું એનો ઉકેલ એટલે શું તો કે એ જે સમીકરણ છે એમાં જે ચલ આવે છે ને એ ચલની એવી કિંમત મૂકવાની કે જેથી ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો મળે સરખો તો આ જ સમીકરણ આપણે આગળના વિડિયો લેક્ચરમાં પણ જોયું હતું બરાબર તો અહીંયા n ની કઈ કિંમત મૂકીએ કે જેથી ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવે પણ દીકરા અહીંયા તમે જોશો ને તો જમણી બાજુનો જવાબ આપેલો છે કેટલો આપેલો છે 10 તો ડાબી બાજુનો મારે જવાબ 10 લઈ આવવો હોય તો હું n ની જગ્યાએ કઈ કિંમત મૂકું તો કે સાહેબ ઈ કેમ ખબર પડે તો કે 2 અને n નો ગુણાકાર છે 2 અને n નો ગુણાકાર છે તો 2 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો જવાબ 10 આવે તો કે સાહેબ 2 ને 5 વડે ગુણો ને 5 વડે તો જવાબ શું આવી જાય 10 તો દીકરા ઈ જે તમને 5 મળ્યું ને એ જ આ સમીકરણનો શું છે ઉકેલ બરાબર તો શું લખશું તો કે અહીં n બરાબર 5 સમીકરણમાં મૂકતા ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત કેવી મળે છે સરખી અહીં n બરાબર 5 સમીકરણમાં મૂકતા ડાબી બાજુ એટલે કે ડાબી બાજુ એટલે કે ડાબા ટૂંકમાં લખવું હોય તો શું લખી શકાય ડાબી બાજુની કિંમત અને જબા એટલે કે જમણી બાજુની કિંમત ડાબા અને જબા ની કિંમત કેવી મળે છે સરખી ની કિંમત સરખી મળે છે તેથી n બરાબર 5 ને શું કહી શકીએ આ સમીકરણનો ઉકેલ તેથી n બરાબર 5 તેથી શું થશે તો કે n બરાબર 5 એ આ સમીકરણનો ઉકેલ થઈ જશે તો કોઈ એમ પૂછે કે સર
હવે આપણે બીજી કોઈ એવી કિંમત મૂકી શકીએ n ની જગ્યાએ કે જેથી એનો જવાબ 10 આવે? તો કે હવે બીજી કોઈ કિંમત ન મૂકી શકાય. કેના સિવાય? તો કે 5 સિવાય, કે જેથી એનો જવાબ શું આવે? 10. બરાબર. આમ સમીકરણનો ઉકેલ એટલે શું? તો કે આપણે તમને જે સમીકરણ આપેલું એ સમીકરણમાં જે ચલ રહેલો છે એ ચલની કઈ એવી કિંમત માટે ડાબી અને જમણી બાજુનો જવાબ શું મળે? સરખો. એને શું કહેવાય? એ સમીકરણનો ઉકેલ. તો અહીં n બરાબર 5 મૂકતા ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો મળે છે? સરખો. તેથી n બરાબર 5 એ શું થઈ જશે? આ સમીકરણનો ઉકેલ. હજી બીજું પણ એક સમીકરણ લઈએ જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું હતું. કયું હતું? તો કે x - 3 બરાબર 11. તો કે સાહેબ પેલા આ સમીકરણ છે એ જોવું પડે હો. તો વચ્ચે બરાબરની નિશાની છે, ચલ છે, એટલે આ ચલ વાળું સમીકરણ છે. હવે આ સમીકરણનો ઉકેલ શોધવો હોય તો કે આ સમીકરણમાં કયો ચલ છે? x. તો x ની જગ્યાએ એવી કિંમત મૂકવાની કે જેથી ડાબી બાજુ અને જમણી બાજુ એનો જવાબ કેવો મળે? સરખો. કે જેથી ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો મળે? સરખો. તો અહીં x બરાબર 14 મૂકીએ. અહીં x બરાબર 14 મૂકતા સમીકરણમાં ડાબી બાજુ તો 14 - 3 કરો તો કેટલા થઈ જાય? 11. અને જમણી બાજુનો જવાબ તો 11 જ છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો મળે છે? સરખો. અહીં x બરાબર 14 મૂકતા સમીકરણમાં ડાબી બાજુ એટલે કે ડાબા, ડાબી બાજુ એટલે શું? ડાબા, અને જમણી બાજુની કિંમત, જમણી બાજુ એટલે કે જબા ની કિંમત કેવી મળે છે? સરખી. ની કિંમત સરખી મળે છે. તેથી શું લખી શકીએ? તેથી x બરાબર 14 એ આ સમીકરણનો ઉકેલ છે. તેથી x બરાબર 14 એ x - 3 બરાબર 11 નો ઉકેલ છે. બરાબર. તો કોઈ પણ સમીકરણનો ઉકેલ એટલે શું? તો કે એમાં જે ચલ આવે છે ને એ ચલની કઈ એવી કિંમત મૂકવાથી ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો મળે. એ જે કિંમત મળે ને એને શું કહેવાય? સમીકરણનો ઉકેલ. બરાબર. હવે એના પછી આવે છે સ્વાધ્યાય 11.5. એમાં એક્ઝામ્પલ નંબર 1. શું કહે છે? નીચે પૈકી કયા સમીકરણો ચલ સાથેના છે? ખાસ ધ્યાન આપજો. શું કહે છે? નીચેના પૈકી કયા સમીકરણો ચલ સાથેના? જો મેં ચલ સાથે નીચે લીટી કરેલી છે અને તેમાં કયો ચલ છે તે કહો. એટલે પહેલા તો શું કરવાનું છે? ધ્યાન એ રાખવાનું છે કે જે સમીકરણમાં ચલ આવતો હોય ને એને જ સમીકરણ ગણવાનું. બરાબર. આપણે આગળના ધોરણમાં શું ભણી ગયા કે આંકડાકીય સમીકરણ પણ હોય, પણ હવે આંકડાકીય સમીકરણને ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા તમને શું કીધું છે? નીચેના પૈકી કયા સમીકરણો ચલ સાથેના છે, એટલે કે કયા સમીકરણમાં ચલ આવે છે એ કહેવાનું છે. તો સમીકરણ હોવા માટે જરૂરી શરત શું? એક તો બરાબરનું ચિહ્ન હોવું જોઈએ. પ્રથમ શરત શું હશે? બરાબરનું ચિહ્ન હોવું જોઈએ. બરાબર. તો વાત કરીએ પહેલા દાખલાની. તો પહેલો દાખલો જોશો ને તો શું આપેલું છે? 17 બરાબર x + 7 સમીકરણ છે. તો કે જોવું પડે બરાબરની નિશાની છે તો કે આ, અને ચલ પણ છે. અહીંયા ચલ સાથેને પૂછ્યા એટલે ચલ પણ છે તો સમીકરણ છે.
કારણ તમને કહીએ તો કારણ શું લખશો તો કે તેમાં બરાબરનું ચિહ્ન છે અને ચલ x છે. કયો ચલ પૂછ્યો છે એ પણ કીધું છે. કારણ કે તેમાં બરાબર છે નું ચિહ્ન છે અને x ચલ છે. બરાબર. એના પછી બી દાખલાની વાત કરીએ તો બી દાખલો સમીકરણ છે તો કે સાહેબ નથી. કેમ નથી? બરાબરનું ચિહ્ન નથી એટલે સમીકરણ નથી. સમીકરણ નથી. પહેલા સમીકરણ હોવા માટે જરૂરી શરત શું તો કે બરાબરનું ચિહ્ન હોવું જોઈએ. કારણ શું લખશું તેમાં બરાબરનું ચિહ્ન નથી. બરાબર. અહીંયા એક વખત કારણ કે લખાઈ ગયું છે તો બીજી વખત ન લખો તો પણ ચાલે. ડાયરેક્ટ કહી દેવાનું તેમાં બરાબરનું ચિહ્ન નથી. ઈ હતો બી દાખલો. એના પછી સી દાખલો જોઈએ તો સી દાખલો સમીકરણ છે તો કે આ પણ આપણને તો ચલ વાળું સમીકરણ પૂછ્યું છે તો આમાં ચલ છે નથી તો આ પણ સમીકરણ નથી. બરાબર. કારણ કે આપણને એક કેવું સમીકરણ પૂછ્યું છે ચલ વાળું. કારણ શું લખશું સમીકરણમાં ચલ નથી. સમીકરણમાં ચલ નથી. આ સી દાખલો. એના પછી ડી દાખલાની વાત કરીએ તો ડી દાખલો જો જીને સમીકરણ છે ચલ વાળું તો કે એમાં પણ ચલ નથી. સમીકરણ નથી. કેમ? કારણ કે શું લખશું કારણમાં તો કે કારણમાં ચલ નથી. હવે હું ટૂંકમાં લખું છું સમીકરણમાં ચલ નથી. એના પછી ઈ દાખલો જો જીને ઈ દાખલો કેમ ગયો સમીકરણ છે તો કે વચ્ચે બરાબરની નિશાની એટલે સમીકરણ તો છે પણ ચલ વાળું છે તો કે આ કયો ચલ છે x. સમીકરણ છે કારણ શું લખશું તો કે તેમાં બરાબરનું ચિહ્ન પણ છે અને x ચલ છે. તેમાં બરાબર છે અને x ચલ છે. ટૂંકમાં લખું છું ઈ. પછી f ની વાત કરીએ તો f કેમ ગયો સમીકરણ છે આ બરાબર છે એટલે સમીકરણ છે અને ચલ પણ છે x તો સમીકરણ છે. કારણ તેમાં બરાબર છે અને ચલ x છે અથવા તો x નામનો ચલ છે. આ તો f દાખલો. હવે જી દાખલો જોવો જીને તો કે સમીકરણ નથી. કેમ? કારણ કે વચ્ચે બરાબરની નિશાની નથી. એ જ દાખલામાં સમીકરણ છે અને કયો ચલ છે n. આ દાખલામાં સમીકરણ નથી કારણ કે ચલ જ નથી. જે દાખલામાં તો કે સમીકરણ છે બરાબર છે એટલે ને ચલ પણ છે p. કે દાખલો પણ સમીકરણ છે ચલ y છે. l દાખલામાં સમીકરણ નથી કારણ કે બરાબર નથી. m દાખલામાં m દાખલો ખાસ હો કારણ કે આ બરાબર નથી એટલે સમીકરણ થશે નહીં. n દાખલામાં પણ સમીકરણ થશે નહીં કારણ કે ચલ નથી. અને o દાખલો સમીકરણ છે કારણ કે કયો ચલ છે x. બરાબર.
તો આ હતો એક્ઝામ્પલ નંબર 1. હવે એના પછી આવે છે એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ 2 શું કહે છે? કોષ્ટકમાં ત્રીજા સ્તંભની વિગતો પૂર્ણ કરો. ત્રીજો સ્તંભ એટલે કે આ. તો એમાં પ્રથમ સ્તંભમાં શું આપેલું છે? તો કે સમીકરણ. બીજા સ્તંભમાં ચલની કિંમત અને સમીકરણ સંતોષાય છે કે નહીં એ શોધવાનું છે. તો સમીકરણ સંતોષાવું એટલે શું? તો કે આ તમને જે ચલની કિંમત આપી છે ને એ સમીકરણમાં મૂકી દો. જો ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો મળે? સરખો, તો સમીકરણ સંતોષાય છે એટલે કે અહીં હા લખવાનું, બાકી ના લખવાનું. તો ચાલો એક્ઝામ્પલ નંબર A જોઈએ. A તો આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુ તમને શું આપેલી છે? 10y. બરાબર. અને y બરાબર તમને કઈ કેટલા આપેલા છે? 10. તો y ની જગ્યાએ તમે 10 મૂકી દો. તો 10 ગુણ્યા 10 કરો તો કેટલા થઈ જાય? 100. એટલે કે ડાબી બાજુની કિંમત કેટલી મળી? 100. અને જમણી બાજુની કિંમત કેટલી છે? 80. જવાબ બરાબર 80. તેથી શું જોશો? તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી નથી. સરખી નથી એટલે શું? તો કે લીટાની ઉપર આડો લીટો આ રીતે. હવે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી ન હોવાથી સમીકરણ સંતોષાતું નથી. તેથી શું લખશું? તો કે સમીકરણ સંતોષાતું નથી. બરાબર. તો અહીંયા લખશું ના. હવે એના જેવો જ બી દાખલાની વાત કરીએ. તો બી દાખલામાં શું આપેલી છે ડાબી બાજુ? તો કે 10y અને જમણી બાજુ શું આપેલી છે? 80. તો ડાબી બાજુ બરાબર 10y છે. બરાબર. શું છે ડાબી બાજુ? 10y. અને y બરાબર તમને કેટલા લેવાના કીધા છે? હવે 8. તો એવું પણ લખાય કે ડાબી બાજુ 10y માં y બરાબર 8 મૂકતા. શું લખાય? y બરાબર 8 મૂકતા. તો y જ્યાં દેખાતો હોય ત્યાં શું મૂકી દેશો? 8. તો ડાબી બાજુની કિંમત શું આવી? તો કે 10 ગુણ્યા 8 કરો. 10 ગુણ્યા 8 કરશો તો કેટલા થઈ જશે? 80. આ શું મળ્યું તમને? ડાબી બાજુની કિંમત હો દીકરાઓ. શું મળ્યું? ડાબી બાજુની કિંમત. હવે જમણી બાજુની કિંમત કેટલી આપેલી છે? 80. તો જમા બરાબર શું લખશું? તો કે જમા બરાબર 80. હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત કેવી મળી? સરખી. તેથી શું લખશું? તો કે ડાબા બરાબર જમા છે. બરાબર. તેથી શું લખી શકાય? સમીકરણ સંતોષાય છે. તેથી સમીકરણ સંતોષાય છે. આ બી દાખલો હતો. સી દાખલો હું અહીં ગણું છું. તો અહીંયા લખશું હા. શું લખશું? હા. હવે સી દાખલામાં જોઈએ. તો સી દાખલામાં ડાબી બાજુ તમને શું આપેલી છે? 10y. શું છે? 10y. અને y બરાબર તમને કેટલા લેવાના કીધા છે? હવે 5. જોજો સમીકરણ એક જ છે અને ચલની કિંમત દરેક વખતે બદલાતી જાય છે એટલે એ પ્રમાણે જવાબ મળશે. તો હવે y જ્યાં દેખાતો હોય ત્યાં શું મૂકી દેશું? 5. 10 ગુણ્યા 5 કરો એટલે કેટલા પડી જાય? 50. તો આ મળી તમને ડાબી બાજુની કિંમત. બરાબર. જમણી બાજુની કિંમત શું આપેલી છે? તો કે એ પણ 50 આપેલી છે. જમણી બાજુ બરાબર એ 50 છે. તેથી શું લખી શકીએ? તો કે ડાબા બરાબર જમા. બરાબર. તેથી શું લખી શકશું? સમીકરણ સંતોષાય છે.
સમીકરણને ટૂંકમાં આ રીતે લખી શકાય હો, સમીની પાછળ ટપકું કરી દેવાનું અથવા તો ડોટ. આ તો સી દાખલો, એના પછી ડી દાખલો જોઈએ. અહીંયા શું લખશું જવાબમાં? હા. આપેલું છે 4l બરાબર 20. તો ડાબી બાજુ શું થાય? 4l. બરાબર. હવે l ની કિંમત તમને શું લેવાની? 20. તો જ્યાં l દેખાતો હોય ત્યાં શું મૂકી દેશો તમે? 20. તો 20 ગુણ્યા 4 કરો તો કેટલા થઈ જાય? 80. એટલે કે ડાબી બાજુની આ કિંમત મળી. જમણી બાજુની કિંમત શું છે? જો જીને સમીકરણમાં, તો કે જમણી બાજુની 20 કિંમત છે. અને તેથી શું લખશું? તો કે ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે એનો મતલબ શું થયો? કે ડાબી બાજુ અને જમણી બાજુના મૂલ્ય સરખા નથી. તેથી સમીકરણ સંતોષાશે નહીં. તો અહીં ના લખો. આ તો કયો દાખલો? ડી દાખલો. હવે એના પછી આવે છે ઈ દાખલો. તો ઈ દાખલો જોઈએ. તો ઈ દાખલાની રકમ શું છે? l બરાબર 4l બરાબર 20. તો એમાં જે ડાબી બાજુ છે એ શું છે? 4l. અને l બરાબર કેટલા લેવાના કીધા છે? 80. તો 4 કૌંસમાં 80 કરો તો કેટલા થઈ જાય? તો કે 320. તો આ તમને મળી શું? ડાબી બાજુની કિંમત. જમણી બાજુની કિંમત શું આપી? 20. જમણી બાજુ બરાબર 20 છે. જો તો જોશો ને તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખા નથી. તેથી ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી શું લખી શકાય? તો કે સમીકરણ સંતોષાશે નહીં. તેથી સમીકરણ સંતોષાતું નથી. બરાબર. આ તો ઈ દાખલો. તો ઈ માં પહેલા તો શું લખશું? ના. અને હજી એક છેલ્લો ગણાવી દો, f દાખલો. તો f દાખલો છે 4l બરાબર 20. તો એમાં ડાબી બાજુ શું છે? તો કે 4l. શું છે? 4l. અને l બરાબર શું લેવાનું? 5. તો જ્યાં l દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું? 5. તો 4 50 20 થઈ જાય. કેટલા થઈ જશે? 20. અને જમણી બાજુ તમને શું આપેલી છે? તો કે જમણી બાજુ પણ 20 છે. તેથી જમણી બાજુ બરાબર 20. તો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી મળે છે? સરખી. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી શું લખશું? તો કે સમીકરણ સંતોષાય છે. તેથી સમીકરણ સંતોષાય છે. બરાબર. તો આ તો f દાખલો. એટલે અહીં આ લખશું. બાકી બધા આના જેવા જ દાખલા છે. એટલે એ બધા દાખલા હોમવર્કમાં અને એક્ઝામ્પલ 3 થી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. બરાબર.